સ્ટેશન પર લોકાર્પણ થયાના ગણતરીના કલાકોમાં લિફ્ટ ખોટકાઈ ગઈ। 6 મુસાફરો ફસાયા અને અફરાતફરી મચી ગઈ। જ્યાં રેલવે સ્ટેશનોના આધુનિકરણ વચ્ચે ગોધરા રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। મુસાફરોની સુરક્ષા અને સુવિધાઓના તમામ દાવાઓ પહેલા જ દિવસે પોકળ સાબિત થયા। જ્યાં 6.17 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલા ગોધરા જંકશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ થયું, પરંતુ આ લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ મુસાફરો માટે ખુલ્લી મુકાયેલી અત્યાધુનિક લિફ્ટ અચાનક જ બંધ થઈ જતા તેમાં 6 મુસાફરો ફસાઈ ગયા, જેને કારણે રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ મચ્યો છે। તો મોડી રાત્રે અચાનક જ લિફ્ટ બંધ થઈ અને તેમાં ફસાયેલા તમામ 6 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા। ગોધરા વડોદરા મેમુ ટ્રેન મારફતે ગોધરા પહોંચેલા મુસાફરો જ્યારે પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી નવી લિફ્ટમાં સવાર થયા એ દરમિયાન અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ અધ વચ્ચે જ અટકી ગઈ હતી। લિફ્ટમાં 3 મહિલા અને 3 પુરુષ એમ કુલ 6 મુસાફરો ફસાઈ ગયા। બંધ લિફ્ટની અંદર ગૂંગળામણ અને ડરના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો છે। હવે આ ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા ફાયર વિભાગની ટીમ અને 108ની ઇમરજન્સી ટીમ તુરંત રેલવે સ્ટેશને દોડી આવી। વડોદરા ડીઆરએમ કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ગોધરા રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા। જોકે ફાયર વિભાગના જવાનોએ ગેસ કટરની મદદથી આ લોખંડની લિફ્ટનો ભાગ કાપ્યો અને તમામ 6 મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા। ફાયરની ટીમે મુસાફરોને બહાર કાઢવા માટે અંદાજે 1 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી। લિફ્ટ ખોટવા પાછળના કારણો જાણવા માટે હવે ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। हमारी एक मिनी फायर फाइटर तात्कालिक घटना स्थले पहुंची અને यहाँ જોયું તો લિફ્ટની અંદર 6 માણસો ફસાયેલા હતા। તેની ભારે જહેમત બાદ અમે 6 માણસોને કટર દ્વારા દરવાજો તોડી અને 6 માણસને સહી સલામત કાઢેલ છે। આજ તમામ 6 મુસાફરોનો આ બાદ બચાવ થતા રેલવે તંત્ર અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ આ ઘટનાએ નબળી ગુણવત્તાના કામ સામે અનેક સવાલ ચોક્કસ ઊભા કરી દીધા। સમગ્ર મામલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ કડક તપાસ થાય तेवी मांग उठी रही है। लिफ्ट के मतलब किसी भी फ्लोर पे रुकने एक सेफ्टी फीचर्स है कि कभी भी उसमें कहते हैं कुछ भी अगर अनयूजुअल होता है कि जैसे लिफ्ट की स्पीड का थोड़ा सा बढ़ना या यात्री द्वारा एक साथ कई बटन को दबा देना, तो लिफ्ट के इस तरह से सेफ्टी फीचर्स दिए गए कि किसी भी अनयूजुअल को रोकने के लिए वो फ्लोर पे या बीच में कहीं भी मतलब रुक सकती है। और कल ऐसी ही घटना प्रतीत हो रही है। ये तो देखिए जांच के बाद ही मतलब पता लगेगा और इस बात की जांच की जा रही है। इसमें जो भी दोषी होगा उस पर कार्रवाई होगी, लेकिन इसके कई रीजन मतलब हो सकते हैं। लेकिन हम यात्रियों को ये भी बताना चाहते हैं कि आपातकालीन परिस्थिति में अंदर दिए हुए जो नंबर है उनका मतलब आप मतलब इस्तेमाल करें और बिल्कुल भी पैनिक मतलब ना हो।